મનમાં કે વસુદેવજી મને પગ બહાર કાઢવા દો નહીંતર આ યમુના તમારા માથા સુધી પહોંચશે. એટલે ભગવાને પ્રેમથી પગ બહાર કાઢ્યો, સારું લો અભિષેક કરી લો. પછી યમુનાજીનું જળ એક લહેર આવીને ભગવાનના જળનો અભિષેક થયો. નંદગામ પહોંચ્યા, ગોકુળમાં પહોંચ્યા. નંદ બાબાએ સ્વાગત કર્યું. મધરાત છે, પુત્રી થઈ છે, યશોદાને એમને આપી છે. પુત્રને યશોદા પાસે મૂકી વસુદેવ કહ્યું નંદ બાબાને કે બાબા એ મિત્ર છે, વસુદેવના મિત્ર છે. ભાગવતમાં લખ્યું છે કે મારા પુત્રને તમે સાચવજો. ભગવાને એવી કૃપા કરેલી કે યશોદાને જે પુત્રી થઈ, પણ ભગવાને એવી યોગ માયા, એવું મોહવશ એવું વાતાવરણ મૂકેલું યશોદાની ઉપર કે યશોદા બેભાન જ રહી. યશોદાને ખબર ન પડી મારે પુત્ર થયો છે. પુત્ર અને પ્રભુ ત્યાં મૂક્યા છે, પુત્રીને લઈને આવ્યા છે. આ બધું કંસને ખબર પડી. આઠમો ગર્ભ થયો છે દેવકીનો. મારું મૃત્યુનું કારણ જે હતો એ હવે થયો છે. આઠમો પુત્ર થયો. કંસ દોડતો આવે છે. વસુદેવના હાથમાંથી જે પેલી પુત્રી છે, પુત્ર તો પહોંચી ગયા ત્યાં, જે જવાનું હતું ત્યાં, પણ જે પેલી પુત્રી છે યોગ માયા ભગવાને મૂકેલી, એને લઈ અને કંસ જ્યાં મારવા જાય, જ્યાં પછાડવા દિવાલ ઉપર જાય, અને એ યોગ માયાએ અષ્ટભુજા સાથે શસ્ત્રો સાથે એ માં જગદંબાએ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. બોલીએ જગતનારાયણી માતની જય. જગતજનની માં જગદંબા છે. યોગમાં બીજું કોઈ નહીં, સાક્ષાત જગદંબા છે, જે ભગવાનની અંતરંગ શક્તિ છે. માં એ ભગવાનની અંતરંગ શક્તિ છે. માએ કહ્યું કે એ કંસ મૂર્ખ, જો મને ભગવાને કહ્યું હોત ને તો હું અત્યારે તારું વધ કરી નાખું. તું મારી સામે શું લડી શકે? અષ્ટભુજાળી માં છે સાહેબ. માડી તારું કમ ઉખર્યું ને માડી તારું કમ ઉખર્યું ને માં પ્રગટ થઈ છે. કંસને કીધું મૂર્ખ, જો મને ભગવાને આજ્ઞા ના કરી હોત તો હમણાં જ વધ કરત. પણ માં કહે છે કે નહીં, તને મારવા વાળો તો ક્યારનો એની જગ્યાએ પહોંચી ગયો છે. કંસ ગભરાયો છે. સવારનો પહોર થયો છે. આખું પૃથ્વીનું વાતાવરણ ખૂબ આનંદમાં છે. અહીંયા બને તો કોઈ ઊભા થાય નહીં. અહીંયા આપણે કીર્તન કરીશું. સવારનો પહોર થયો. નંદ બાબા ગાયોને દોઈ રહ્યા છે. યશોદા સૂતી છે. નંદ બાબાની બહેનનું નામ છે સુનંદા. સુનંદા સવારના પહોરમાં ભાઈને મળવા માટે આવી છે કે બાબા તબિયત कैसी है मैया की? मैया તબિયત સારી છે? બાબા કે જઈને ખબર લઈ આવ. નંદ બાબાએ સાચું કીધું નહીં કે ગઈકાલે આ ઘટના થઈ છે, કે જા જઈને ખબર લઈ આવ. જ્યાં સુનંદા દરવાજો ખોલે અને જોયું તો યશોદાની ગોદમાં લાલો છે. બૂમા બૂમ કરી છે, બાબા ઓ બાબા, મૈયા કો લાલો ભયો હે, મૈયા કો લાલો ભયો હે, મૈયા કો લાલો ભયો હે. યશોદાને જગાડી છે યોગ માયામાં. ભગવાને પોતાની માયા હટાવી યશોદા જાગ્યા છે. યશોદાને કીધું કે જો મૈયા તને લાલો ભયો છે, કેટલો સુંદર છે. સુનંદા બહાર આવીને બાબાને સમાચાર આપે છે કે આખા ગોકુળને બોલાવો, વધાઈઓ આપો, ભેટ આપો, બ્રાહ્મણોને જમાડો, વ્રજાંગનાઓને બોલાવો, ગોપીઓને બોલાવો, અને બાબા આપણા ઘરે લાલો ભયો છે એથી ઉત્સવ કરો. અને કોઈ ગોપી ઘરની અંદર કાજળ આંખમાં નાખે છે તો કાજળ ગાલ ઉપર ઘસું.
જ્યાં સાંભળ્યું કે અરે રે રે મૈયાને લાલો ગયો હે, દોડો 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 દોડો, કોઈ નવી સાડી પહેરવાય રહી નથી। કોઈ ગોપી પતિની સેવા કરે છે, સસરાને દૂધ આપે છે, લાલો ગયો હે। એક સખીએ બીજી સખીને કીધું દૂધ સસરા ઉપર નાખી દો, સસરાને જે હોય। કોઈ પત્નીના કોઈ ગોપી પતિના પગ દબાવે છે, પતિ વાતો કરે છે ને ચૂપચાપ નીકળી ગઈ, પતિ એમને વાતો કરે જાય। ગોપી કોઈ ગોપી સાડી પહેરે છે પણ જ્યાં સાંભળ્યું કે અરે બધી સખીઓ નીકળવા માંડી છે, હું રહી જઈશ, સાડીનો છેડો ખુલ્લો રહ્યો અને ગોપી દોડી। કોઈ શણગાર કરે છે, શણગાર કરતા કરતા અરે જો હું શણગારમાં રહીશ તો લાલાના દર્શન છૂટી જશે, મૈયાના ત્યાં ઉત્સવ જતો રહેશે, લાવો શણગાર કરવો નથી, હું દોડું। કોઈ વગર શણગાર કરે દોડી। કોઈ ગોપીની ઉંમર છે 90 વર્ષ, કોઈ ગોપી છે 50 વર્ષની। ગોપી એટલે સ્ત્રી નથી, ગોપી એટલે એવું નહીં કે યુવાન સ્ત્રીઓ, ગોપી એટલે જેટલી પણ ગોકુળમાં સ્ત્રીઓ છે બધી ગોપીઓ છે। એક પછી એક ગોપી દોડી છે અને લક્ષ્મીજી બારો નજર Yeah.
देवकी नंदन की जय, बोलिए नंद नंदन की जय, बोलिए यशोदा नंदन की जय। આજની કથા અહીંયા વિરામ, 1 મિનિટ કીર્તન આરતીની તૈયારી થઈ જાય, કાલે કૃષ્ણ ચરિત્ર. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ